લાઈન પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત કરીશું એક મોટા બ્રેકિંગ ન્યૂઝની કે જ્યાં હૈદરાબાદ ઈડી ગુજરાતમાં ત્રાટકી અને અમદાવાદમાં અલગ-અલગ સ્થળ પર કાર્યવાહી અને તપાસ કરવામાં આવી રહી છે। આરોપીઓના 31 બેંક લોકર સહિત બેંક ખાતા સીઝ કરવામાં આવ્યા છે। તપાસમાં 12,000 અમેરિકી ડોલરની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરવામાં આવી છે। મુખ્ય આરોપી અકીબ ઘાંચી પાસેથી મળી આવી ક્રિપ્ટોકરન્સી। સંવાદદાતા સચિન પાટીલ ફોનલાઈન પર। સચિન, હૈદરાબાદ ઈડી ગુજરાતમાં છે, અમદાવાદમાં ત્રાટકી છે, કયા એંગલમાં તપાસ થઈ રહી છે? ક્રિપ્ટોકરન્સી ઝડપાઈ હોય તેવી પણ માહિતી, વધુ વિગતો। હાર્દિક, જે પ્રકારે ગેરકાયદેસર કોલ સેન્ટરના માધ્યમથી વિદેશોમાં વસતા અને એમાંય ખાસ કરીને અમેરિકન્સ જે છે એમને લોન્સ અને એમના જે ટેક્સ છે ટેક્સને લઈને જે છે એ યુએસના ઓફિશિયલ્સ, ગવર્મેન્ટ ઓફિશિયલ્સ અને પ્રાઇવેટ કંપનીના માણસો તરીકે ફોન કરીને એમની પાસેથી રૂપિયા પડાવવાનું આ એક કૌભાંડ જે છે એ ચાલી રહ્યું હતું અને એમાં અમદાવાદની જે ગેંગ છે એ ગેંગ સામે આજે કાર્યવાહી છે કરવામાં આવી છે। હૈદરાબાદ ઈડી જેને સાયબરાબાદમાં અને સીબીઆઈમાં નોંધાયેલી ફરિયાદના આધારે આખી કાર્યવાહી હાથ ધરી છે અને લગભગ અલગ-અલગ 6 સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કેટલાક વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસ તેમજ મહત્વની જે માહિતી છે એ માહિતી હાથ લાગી છે। આટલું જ નહીં, ઈડીની જે કાર્યવાહી થઈ છે એમાં 31 બેંક લોકર અને બેંક એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવ્યા છે અને આશરે 12,000 અમેરિકન ડોલર્સની જે ક્રિપ્ટોકરન્સી છે એ પણ ઈડીએ પોતાના હસ્તક લઈને એને સીઝ કરી છે। મુખ્ય આરોપી તરીકે આકીબ ઘાંચી જે છે એ આ ગેંગનો કી અક્યુઝ છે એ પ્રકારની માહિતી પણ સામે આવી છે ઈડીની તપાસમાં અને એની સાથે મોહમ્મદ અંસારી અને વિકાસ નિમાર, દિવ્યાંગ રાવલ અને પ્રદીપ રાઠોડ છે એ સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું છે અને લગભગ 13.5 લાખ રૂપિયા પણ ઈડીએ કબજે લીધા છે અને આ જે અમેરિકન્સ છે એ અમેરિકન્સને કોલ કરીને આ જે ગેંગ છે એમના જે લોકો જે ટ્રેન્ડ હતા એકદમ અને જે એમનું ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ એ રીતે ડેવલપ કરવામાં આવ્યું હતું અને સેન્ટ્રલાઇઝ જે મની હેન્ડલિંગ છે એની સિસ્ટમ પણ ત્યાં ડેવલપ કરવામાં આવી હતી અને એમાં જે આખી સિસ્ટમ છે સિસ્ટમ ડેવલપ કરીને એમની પાસેથી રૂપિયા મેળવીને એને એમેઝોનની જે ગિફ્ટ કાર્ડ કૂપન છે એમાં અથવા તો જે ક્રિપ્ટોકરન્સી છે એમાં આ રૂપિયા ટ્રાન્સફર કરીને એ રૂપિયા મેળવવામાં આવતા હતા। હવાલા નેટવર્ક જે છે આમનું મેઇન માધ્યમ હતું જેના થકી આ લોકો પૈસાની હેરફેર કરી રહ્યા હતા। આ સિવાય પણ કેટલી મહત્વની માહિતીઓ છે જે ઈડીના હાથ લાગી છે અને આ મામલે હજી આગળની તપાસ પણ ચાલી રહી છે। બિલકુલ, આભાર સચિન સમગ્ર માહિતી બદલ। તો હવે આગળની તપાસમાં વધુ શું ખુલાસા થાય છે તેની પર સૌ કોઈની નજર રહેશે, પરંતુ હાલ જે પ્રાથમિક માહિતી સામે આવી કે જે હૈદરાબાદ ઈડીની ટીમ છે તે ગુજરાતમાં ત્રાટકીને ત્યારબાદ અલગ-અલગ તપાસ। તો આ તરફ